ભાવનગરના વાળુકટ ગામે આજથી 5 દિવસ પહેલા રવિ ઉર્ફે લાલા રબારીની હત્યા કરવામાં આવી હતી અને હત્યામાં સામેલ જે 3 ઈસમો છે તેમનું હાલ ઘટના સ્થળ ઉપર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ વાળુકટ ગામ છે કે જે 28મી માર્ચે હત્યાનો બનાવ બન્યો હતો। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ 3 ઈસમો છે કે તેમનું પોલીસ રીકન્સ્ટ્રક્શન કરી અને પંચનામું કરી રહી છે કેવા પ્રકારે હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરવા પાછળનો ઇન્ટેન્સ શું છે। જો પોલીસની જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે એફઆઈઆર ની અંદર પ્રેમ પ્રકરણના બાબતે દાજ રાખી અને હત્યા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ વર્તેજ પોલીસમાં કરવામાં આવ્યો છે। 2023માં રવિ ઉર્ફે લાલો રબારી છે કે તેમની અમદાવાદની અંદર પ્રેમ પ્રકરણમાં કોર્ટ મેરેજ થયા હતા, તેની દાજ રાખી અને હત્યા કરવામાં આવી છે। જો અત્યારે જે 3 શખ્સો છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તેમાં હરેશ આલ, કિશોર ઉર્ફે કિશન ચૌહાણ તેમજ રોહિત સિહોરા નામનો વ્યક્તિ આ 3 છે કે તેમનું ઘટના સ્થળ ઉપર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ તમામ ઈસમો ભાવનગરના સિહોર તાલુકાના રહેવાસી છે। જો કે જે ઘટનાની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે અને જે મુખ્ય ષડયંત્રકાર તરીકે જેમનો નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે તે મુન્ના પ્રફુલ બલિયા હજી પોલીસ પકડથી દૂર છે। પોલીસ તેમને પકડવા માટેના પ્રયત્નો કરી રહી છે, પરંતુ આજે વાળુકટ ગામ આવેલું છે કે જે આ 3 ઈસમો છે તેમને હાથમાં હથકડી પહેરાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને આ ઘટનામાં તેઓ ક્યાંથી આવ્યા હતા, કેવી રીતના ષડયંત્ર રચ્યું હતું તે તમામ વિગતો છે તે મેળવવામાં આવી રહી છે। આ શખ્સો જોઈ શકો છો કે જે નાનકડા એમથા વાળુકટ ગામની અંદર આ જે રવિ ઉર્ફે લાલો રબારી છે તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો અને આ વિડીયોના દ્રશ્યો જે કાળજુ કંપાવી નાખે તે પ્રકારના દ્રશ્યો હતા। પરંતુ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ તમામ હત્યારાઓ છે કે તેમના દ્વારા રવિ ઉર્ફે લાલો રબારી છે તેમની હત્યા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ લાઈવ વિડીયોના આધારે ગુનો દાખલ કરી અને આ તે તમામ હત્યારાઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। જો કે મુખ્ય આરોપી હજી સુધી પોલીસ પકડથી દૂર છે, તેમને પણ પકડી પાડવા માટે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।